એ મુદા બેટા અને પૂછું એનો સીધો સીધો જવાબ મને આપ. કેશવ કેશવ અત્યારે હું બહુ ખરાબ હાલતમાં છું. બોલી શકાય એવી પણ મારી હાલત નથી. આપણે પછી વાત કરીએ. નહીં, પછી નહીં. મને અત્યારે જ જવાબ જોઈએ છે કે તારી બેનના લગ્નનું મુહૂર્ત મારી સાથે ક્યારે કઢાવવાનો છે? હે? હું તારી સાથે લગ્ન ક્યારે નહીં કરું. તારા જેવા સાથે લગ્ન કરવા કરતાં તો મરી જવું સારું. રામજાદી, સમજાત તું મારી સામે જીગડો ચલાવે છે, તારા થનાર ધણીની સામે જીગડો ચલાવે છે. હે? તને ખબર નહીં હોય પણ તને કહી દઉં કે તારો બાપ તારું સપણ મારી સાથે કરીને ગયો છે. ખબર છે ને? હા, પણ મારા બાપને ખબર નહોતી કે તું આવો કપાતર પાકીશ. એક વાત સાંભળી લે કેશવ, હું મરી જઈશ પણ તારી સાથે તો લગ્ન નહીં જ કરું, સમજ્યો? મારી સાથે લગ્ન કેમ નહીં કરીને એ તો હું જોઈ લઈશ. કાલે સવારે જ વાજતે ગાજતે તારા ઘરે તને હું લેવા આવીશ અને તું જો નહીં આવી મારી સાથે તો જોઈ લેજે. ભઈલા, હવે શું કરશું? કાલે સવારે આ હરામખોર મને લેવા આવશે તો? અરે તું ચિંતા ના કર, એ તો બોલે એવું કાંઈ નહીં કરે. નહીં ભાઈ, મને આના ઉપર જરાક પણ ભરોસો નથી. હવે આપણે અહીંયા નથી રહેવું. ચાલ આપણે બીજે રહેવા જઈને જઈએ. પણ મારી તબિયત ખરાબ છે ને આપણે અત્યારે ક્યાં જઈશું? ભાઈ, આપણે થોડી તકલીફ વેઠી લઈશું પણ મારે અહીં નથી રહેવું. ચાલ તું. શું કામ છે? કોનું કામ છે? મારો ભાઈ બીમાર છે, અમને કોઈ રહેવા માટે વ્યવસ્થા કરી આપો ને. અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તમે અહીંથી નીકળો. હાલો. ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે અહીંયા. તારી જેવું ફૂલડો તો મેં જિંદગીમાં પહેલી વાર જોયું. કોણ છે ભાઈ? એ રોગી, એક બાજુ જાને આમ. હા, તારી જેવા ફૂલડા પર આવા કાંટાનું અહીંયા કઈક કામ નથી. ડોહલી, તને તો હું જોઈ લઈશ અને ફૂલ હું તારો ઇંતજાર કરીશ. એ તને નહીં. ચાલો બેસો અહીંયા. ક્યાંથી આવો છો તમે? અને આ ભાઈની તબિયત કેમ ખરાબ છે? આંટી, આ મારો ભાઈ છે, એને હૃદયની તકલીફ છે એટલે બહુ બીમાર રહે છે. પણ તમે કોણ છો અને ક્યાંથી આવો છો? અમે બાજુના ગામમાંથી આવીએ છીએ. હે ભગવાન, તમે બીકના મારા ઘર છોડીને આવ્યા છો?
હા આંટી, અમે પહેરે કપડે બંને ભાઈ બહેન ઘર છોડી નીકળી ગયા છે. હવે આ ગામમાં કોઈ આશરો મળી જાય તો સારું. દીકરી, હું ઘરમાં એકલી જ રહું છું. તમને બંનેને વાંધો ન હોય ને તો તમે મારી સાથે રહી શકો છો. આંટી, તો તમારો લાખ લાખ ઉપકાર. તમે તો અમારા માટે ભગવાન થઈને આવ્યા છો. ના ના, એવું નથી. દુખિયાની સેવા કરવી એ તો મારો ધર્મ છે. ચાલ, આ તારા ભાઈને લઈ લે અંદર, આપણે ઘરે જઈએ. ચાલ ભાઈ. હવે તમે બંને મારી સાથે અહીંયા જ રહેજો. અને ચાલો, હું તમને તમારો રૂમ બતાવી દઉં. ચાલો. આંટી, તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. આજથી હું તમને મારી માં સમાન સમજીશ. એમાં ઉપકાર શાનો? એક મનુષ્ય તો મનુષ્યને કામ આવી શકે છે ને. ચાલો. હે નાગ દેવતા, હું નાની હતી ને ત્યારે મારા મમ્મી સાથે તમારા મંદિરે જતી હતી, તમારી પૂજા કરતી હતી. અને મને યાદ છે કે એ વખતે હું તમને મારા ભાઈ તરીકે બોલાવતી હતી અને એ વાત પર મારા મમ્મી લોકો ખૂબ હસતા હતા. પણ નાગ દેવતા, હું આજે પણ તમને મારા ભાઈ જ માનું છું. જો તમે મને તમારી બહેન માનતા હોય ને તો તમે આવી અને મારી રક્ષા કરો. મને કેશવ જેવા દાનવના હાથમાંથી બચાવો. મારા વીરા, તમે મારી લાજ રાખવા આવી ગયા. બેન, તું મને ભાઈ કહીને પોકારે અને હું ના આવું એવું બને? બોલ, તારે શું દુઃખ છે બેન? ભાઈ, મારા પપ્પાએ મારી સગાઈ નાનપણમાં કેશવ સાથે કરી નાખી હતી. પણ એ માણસ આવારા ગુંડા જેવો છે. મારે એની સાથે લગ્ન નથી કરવા. તમે મને બચાવી લો નાગ દેવતા, મને બચાવી લો. બેન, તું ચિંતા ન કરીશ. કેશવ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હું એનાથી તારો છુટકારો કરાવી દઈશ. હા મારા વીરા, મારે બીજું દુઃખ એ છે કે મારો ભાઈ હમણાં ખૂબ જ બીમાર છે. એને હૃદયની તકલીફ છે અને એનું ઓપરેશન કરાવવાના મારી પાસે પૈસા નથી. ભાઈ, મારા પર બીજી એટલી કૃપા કરો, તમે એને જલ્દી સાજો કરી દો. બેન, કાલે સવારે તારો ભાઈ ખાટલામાંથી ઉઠશે ત્યારે નિરોગી થઈને ઉઠશે. એને નખમાય રોગ નહીં હોય. ખમ્મા મારા વીરા, ખમ્મા ઘડી ખમ્મા. તને નાગ દેવતાએ સાક્ષાત દર્શન દીધા? હા કાકી, મને નાગ દેવતાએ સાક્ષાત દર્શન દીધા. બેટા, તું બહુ ભાગ્યશાળી છો કે તને નાગ દેવતાએ દર્શન દીધા.
અરુણ બેટા, તને કેમ છે હવે? સારું થઈ ગયું ને? હા કાકી, હવે મને એકદમ સારું થઈ ગયું છે. હવે મારા નખમાં રોગ નથી, એટલે વિચારું છું કે કાલથી કામ કરવાનું ચાલુ કરી દઉં. ના ના ભાઈ, હજુ એકાદ અઠવાડિયા કામ નથી કરવું. તમે આરામ કરો. જો બેટા, તારી બેનને તારું કેટલું પેટમાં બળે છે. અરે તું તો ભાગ્યશાળી છો, તને ગૌરી જેવી બેન મળી છે. કવિતા, તું અહીંયા આવીને સંતાઈ ગઈ. તને શું લાગ્યું હું તને શોધી નહીં શકું એમ? હે? કોણ છે ભાઈ તું? અને આમ પૂછ્યા વગર મારા ઘરમાં કેમ ઘૂસી આવ્યો છો? કાકી, તમે મારી થનાર પત્નીને તમારા ઘરમાં રાખીને બેઠા છો, તો હું એને લેવા આવ્યો છું અને લઈને જ જઈશ. ખબરદાર કેશવ, અત્યાર સુધી તું જે બોલ્યો ને એ અમે લોકોએ સાંભળ્યું છે. કારણ કે અત્યાર સુધી હું અશક્ત હતો, હું કંઈ કરી શકું એમ નહોતો. પણ અત્યારે મારી અંદર એટલી તાકાત તો છે કે હું મારી બેનનું રક્ષણ કરી શકું. એટલે જે પગે અહીંયા આવ્યો છે એ જ પગે પાછો ચાલ્યો છે. હે અરુણ, હું તારાથી કઈ ડરતો નથી. તારાથી જે થાય એ કરી લેજે. લગ્ન તો હું તારી બેન સાથે જ કરીશ. તને તારી જાત પર એટલું બધું અભિમાન છે ને, તો હવે હું પણ જોઉં છું કે તું લગ્ન મારી બેન જોડે કઈ રીતે કરે છે. રેવા દે ભાઈ, એને તો મારા ગોગા મહારાજ જ જોઈ લેશે. ગોગા મહારાજ જોઈ લેશે. વાહ, નવું. કઈ વાંધો નહીં, લગ્ન તારી બેન સાથે જ થશે મારા. અને અત્યારે હું જાઉં છું. હવે હાલ તો થા, જલ્દી મળશું. જોઈ લેજે. કેમ મારો માર્ગ રોકીને ઊભા છો? માસી, તમે મારી થનાર પત્નીને તમારા ઘરમાં છુપાવી છે ને, એને મારે હવાલે કરી દો, નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. મને પરિણામની બિલકુલ ચિંતા નથી. મને ધમકી ન આપ. કવિતા મારે આશરે છે, એનું રક્ષણ કરવાની મારી ફરજ છે. હું જીતે જીવ તારા જેવા નરાધમના હવાલે તો કરીશ જ નહીં, સમજો? માજી, તમે મને ગુસ્સો ન અપાવો. મારો ગુસ્સો બહુ જ ખરાબ છે. હું ગુસ્સામાં શું કરી બેઠીશ ને તમને ખબર નથી હજુ. તું મારું કાંઈ નહીં બગાડી શકે, કારણ કે કવિતાની સાથે જેમ નાગ દેવતા છે ને, એમ મારી સાથે પણ રક્ષણ કરવાવાળા નાગ દેવતા છે. કેશવ, તારી પાછળ ફરીને જોઈ લે. ભાઈ, તું ટેન્શન નહીં લે. ગોગા મહારાજ બધું જ સારું કરી દેશે. કવિતા બેટા, તારા માટે એક ખુશખબરી છે. કેશવને નાગ દેવતાએ ડંખ માર્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. સાચું? હા, હે નાગ દેવતા, મારા વીરા,
અંતે તમે મારી લાજ રાખી, એક રાક્ષસના હાથમાંથી મારી જિંદગી બચાવી. મારી લાડલી બેન, હું હંમેશા તારી સાથે જ છું. તને તારા જીવનમાં કોઈ દુઃખ નહીં આવવા દઉં. વીરા, તમારા દર્શન કરી અને હું ધન્ય થઈ ગઈ. મારો ભાવ સુધરી ગયો. મારી બેન, જ્યારે પણ તારે મારી જરૂર પડે તો મને પુકાર કરજે, હું દોડી આવીશ. ભલે મારા વીરા. બેટા ગૌરી, તારામાં તો બહુ સત છે. તારી હારે તો સાક્ષાત નાગ દેવતા છે. તને મારી સાથે રાખી અને હું તો ધન્ય થઈ ગઈ. ના માતા, આજે તમે છો તો અમે અહીંયા છીએ. બાકી આજના જમાનામાં કોણ પોતાનું ઘર અમને રહેવા માટે આપે?